ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે તો રાતે વરસાદ આવ્યો થોડો એવું લાગે છે, કેમ કે વાતાવરણ ત્યાં સરસ ઠંડુ છે અને વાદળાવાળું વાતાવરણ છે. છોકરાઓ બે સ્કૂલે જતા રહ્યા છે. રિયાને સ્કૂલે મૂકી આવી અને ઘેવબેન પણ જતા રહ્યા છે. જો આજે બિલકુલ તડકો નથી. અને ચલો ચા નાસ્તો રેડી કરી દીધો છે અને આપણે કરી લઈએ ચા નાસ્તો. ચા નાસ્તામાં મસ્ત મજાના રોટલીના બટકા વઘાર્યા છે અને ભાખરી કરી છે. મસ્ત મજાના રોટલીના બટકા કડકડિયા બનાવ્યા છે અને બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પૂરા આવે આજથી એકટાણા હવે આજ પૂરા. બહુ આયલા નહીં? હા, કાલ બીજ વહી ગઈ. ગટારમાં થોડું ખાઈ લઈએ તો એકટાણા પૂરા. ઘણા એમ કહેતા હતા પ્રમ દિવસ બીજ હતી. નારે ના આશ્રમમાં કાલ હતી ને કાલ બીજ આ કેવી. ફોનમાં બધા સ્ટેટસ મૂકતા હોય ને તો બધે પ્રમ દિવસ નું મૂકેલું. કાલ તો બીજ કેવી અમે દર્શન કર્યા. જમીન તાબે ઉભા હતા ને તો અચ્છા, લીટો સરસ બીજના દર્શન થયા. બરાબર. 30 હોય ને તો બીજ જાડી હોય. અધિક મહિનો વયો ગયો ગોયરું પૂજવામાં. હા, કઈ ખબર ન પડી ને મહિનો કેમ ટાઈમ વયો ગયો. ઘણા રીલ્સ માં બધાય મૂકે છે ને કે બધાય નહીં કે હવે ઓલું પૂરું થઈ ગયું ને અધિક મહિનો એટલે હવે બધી ડોસીઓને કમરનો ને ગોઠણનો દુખાવો પાછો ચાલુ. આવું હતું ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી, હવે બધાને તકલીફ પડશે પાછી એમ. તો મોહન યાને થાય. કામ હોય એને તો કાંઈ દુખાવ ન થાય. અમુક કે હાલો હવે મળી કામ કરવા ટાઈમ ઊંઘી ગયો. આપણે પોકતા આપણે બપોર કેટલા વાગે નવરા? 12 વાગી જતા. સ્કૂલેથી આવી ગયા છે અને અમારે રિયાનભાઈ ને તો આવતા આવે બસ સાયકલ જ ચલાવવાની. નીચે એક આટોય મારી આવ્યો ને રીગા. અમારે દિયાનભાઈ ને તો આવીને સાયકલ જ નહીં મારી દીકાને નીચે આટોય મારી આવ્યો. પક્કું? અને હોમવર્ક થઈ ગયું છે આજે ટ્યુશન નું? તો પછી ટીચર સટાસટી બોલાવશે. એવું હતું તો કાંઈ નહીં, આજે ટીચરને કહું થોડોક મેથી પાક આપે ને એટલે હોમવર્ક કાયમ થવા માંડે. નહીં? ચલો હવે કાલે તમે ટાઈમ ટેબલ આપ્યું છે? આજે કયો સબ્જેક્ટ લઈ જવાનો એવું કઈ કીધું છે? એવું હોય કાંઈ નહીં. ચલો હવે જમવા બેસો. હાલો હેન્ડવોશ કરો. મસ્ત મજાનું મગની દાળ અને રસ અને રોટલી જમવા બેસી ગયા છે. અને અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. કેવીન કેમ ખૂણામાં વહી ગયા? હે? પેટમાં દુખે છે એટલે ટેકો જોઈ છે. બોલ હું કરું? સ્કૂલ ચાલુ થઈ ને મારે પેટનો દુખાવો પાછો ચાલુ થઈ ગયો. એમને હવે તો ઓપરેશન થઈ ગયું હતું. તો દુખાવો ન હતો. એપિન્ડિસ માકા ન કરી એમ હતું એપિન્ડિસ તો દુખતું છે. મમ્મી કાંઈક તો આ સ્કૂલની બેગનું વજન પણ અત્યારે હું એની બેગ લઈને આવી કેટલો વજન બે લીધી સવારે મેં કીધું વજન કેટલું. મને એમ વાસ તો પણ આપણે હું થોડાક નબળા હોય ને એટલે થોડુંક વધારે વજન બધાને હોય. હા એટલે પથરા ભર્યા હોય ને એટલો વજન હોય છે. અહીંયા મારો દીકરો ખાવા માંડ્યો. મારા કાનુડાને કેરીને રસ નથી ભાવતો, છાશ જોઈએ. શું કરું? હારું હાલ છાશ આપું. હાલો સીધા બેસી જાઓ. એમ તો કેરીની સીઝન પૂરી થઈ ગઈ. હવે છેલ્લો રસ છે દીકો. છાશ આપું. તને ખબર છે આપણે પછી 2 દી પછી બાબા જવાનું છે? હા કાનું ખબર છે ને ક્યાં જવાનું છે? ક્યાં? કેમ? સરપ્રાઈઝ. અરે મારો દીકરો સરપ્રાઈઝ આપશે. ભાઈને સ્કૂલેથી આવીને સીધો ટ્યુશનમાં જવાનું થાય છે ને થોડી તકલીફ પડે છે, પણ 4-5 દિવસ એવું રહેશે પછી રેગ્યુલર ટાઈમિંગ આવી જાય ને એટલે ફાવી જશે. કાલે તું ગયો પહેલે જ દિવસે ટીચરે કેટલું સરસ શીખવાડ્યું. કરશું નો A for એલિફન્ટ આવડી ગયો ને? સોરી, A for એપલ. હા મસ્ત લખાયો હતો અને આવડી ગયો તને. હા એ ટીચરે તમને સરસ નું શીખવાડ્યું ને એટલે આવડી ગયું. થઈ રહ્યા છે
કઠોળા ગામનું તળાવ. ઠંડો પવન આવે છે, પાણી આવે. ગામડા જેવું વાતાવરણ છે. એકદમ મસ્ત લીલુંછમ છે. ગામડા જેવું જ બધું છે અહીંયા. આપ ઝાડી ઝાડી એમ. ક્યાં જવું છે તારે? બીજું કોઈ બદલે. હાઈ જેવું છે. અહીંયા બધા રહે છે જો. મકાન અંદર અંદર છે બધા. એ લોકો ઉતરતા કે ટેબલી ધામ પહોંચી ગયા છીએ. સરસ દાદાની આરતી થઈ રહી છે. અને પબ્લિક પણ એટલી બધી આવેલી છે. અને અંદર સરસ મજાની પ્રસાદોની વ્યવસ્થા છે, તો માણસો પ્રસાદ પણ લઈ રહ્યા છે. મસ્ત મજાનો કાનુડો લઈને આવ્યા છે. એમ લાગે હમણાં જ બોલશે જાણે. કેવું નાના છોકરા જેવું લાગે ને. ગામના હનુમાન દાદા. કરો જે કરી લ્યો. ફાઇનલી ઇસ્કોન પહોંચી ગયા છીએ. ભક્તિ સમરા કાઢી ગયા છે. દાદાશ્રીઓ માટે ચાલે. એવું છે. મસ્ત મજાના ઇસ્કોનના મંદિરના દર્શન. પબ્લિક તો જો પણ હરે કૃષ્ણ 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 હરે હરે. મને ચાંદલા કેવા લાગે. અરે વાહ. ગાયને ઘાસ ખવડાવવા આવી ગયા છીએ. જો દિયા ને એના પપ્પા બંને જાય છે ઘાસ ખવડાવવા માટે. ક્યાં જાવું તમારે બંનેને? આ બાજુ ખવડાવો ગાયને. ત્યાં તો બહુ અંધારું છે. કાનું આ બાજુ પાછા આવો. હવે ચલો હું અને દિયાન બંને ઘાસ ખવડાવીએ છીએ. અને કે આ બેન ઓલી સાઈડ ગાયને ઘાસ ખવડાવે છે. આજે તો ગાયો ફાઇનલી ધરાઈ જવાની છે. બહુ બધું ઘાસ ખાઈને. દિયાન ગાયને ઘાસ મોઢામાં આપ બટા. એમને ફેંકી ન દે, નીચે કચરા જેવું થઈ જાય. તો આવી રીતે હાથમાં આપ. બસ. અરે વાહ, સરસ. જો ગાય કેવું મોઢામાં ખેંચે છે કાનું. અરે વાહ. બીજો દંડી ઉપાડી. હવે બીજી ગાયને આપો. ચલો હવે ગાય ઘાસ ખાઈ લેવા આવી છે. થોડુંક જ બાકી છે. તો આપણે હવે ગાયને ઘાસ ખવડાવીને પછી જઈશું ઘરે.
ઘરે જઈને આપણે હજી રસોઈ બનાવશું, જમશું. અહીંયા ગાયે તો ખાઈ લીધું એને કાનું, હવે આપણે ખાવું પડશે ને. જો ગાય હજી દિયાનભાઈ આપે જ ગાયને ઘાસ. અરે વાહ વાહ વાહ, બબ્બે કાનું એક એક લેવાય દીકુ, તારાથી ઉપડે એમાંય નથી. બસ હા, આપો આપો, સરસ. ચલો હવે જઈએ. સાંજ પડી ગઈ છે અને રસોઈની તૈયારી કરવા માંડીએ. રસોઈમાં મસ્ત મજાની આજે તો અડદની દાળ બનાવવાની છે, કેમ કે આજે શાકમાં સાંજે બને એવું કાંઈ નહોતું, એટલે વિચાર્યું કે અડદની દાળ, અને અડદની દાળ બધાને ભાવે છે. કે ના, એ તો મગની દાળ હતી. ના રસ જોડે અડદની આપણે ચોળીને નહીં ખાતા, આપણે ચોળીને નહીં ખાતા, વારે ડુંગળી ને લસણ વાળી ચટણી ને એવી. અહીંયા જો શું કરવા માંડ્યા તમે? દાણા જ દાણા. હા, અમને જીરું ન મળે તો દાણા જીરું કાંઈક મળવું જોઈએ ને. રમીને આવતો રહ્યો, બહુ મજા આવી. સાયકલ લઈને ગયો તો કાનું, કેમ ન ગયો તો? એમ ન ગયો તો કાંઈ નહીં. ચલો હવે હોમવર્ક કરી લ્યો, તે જમવાનું રેડી કરી દો. ઓકે હે, હોમવર્ક કરી લે પેલા. ગન, અરે વાહ, કેવો ડાયરી. ભૂખ લગી. હાલો, દાળ તો ખાઈ ગઈ છે અને હે, અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ, દિયાનભાઈ નો ડાન્સ. સ્કૂલમાં આપણે તમને ડાન્સ કરાવે નહીં કાનું? પછી બીજા દિવસે ખબર ગયો તો ને ત્યારે છે ને અમે ઉપર પ્લેયરમાં જઈ ત્યારે આયા ઓફિસ હતી ત્યાં એક મેમ રહી છે ને એ અમારી ડાન્સ કરાવી. હા, પછી ટીવી જોવા લઈ જાય. હા, ટીવી તો એ દિવસે જોયું. તમારા ક્લાસમાં ટીવી છે? અરે વાહ, તમે ઓપન કરું તો મજા પડી જાય ને કાનું ને. મમ્મી અમને બીજા તારીખે ટીવી ચાલુ નતું થતું, તો આજે ગીતા મેમ છે ને હા. ના ટીવી ચાલુ થતું તો અમે છે ને ક્લાસમાં બધા ગયા હતા. એવું કોઈ છે? છે ને 4 જણા બે બેન્ચીસમાં બેઠા. એવું? તો એ સ્ટૂલ અડીને બેઠી. અચ્છા. છોકરી હતી ને ઈ છે ને આમ કરતી હતી મને નાના બાઉન્ડી ગયા. અડદની દાળ બફાઈ ગઈ છે અને આ છાશ નાખી દીધી છે આપણે ખાટી, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, પછી હળદર, લીમડાના પત્તા. હવે આપણે વઘાર માટે સરસ મજાની લસણની ચટણી ખાંડીને રેડી કરી છે અને કાંદા સમારી લીધા છે. તો હવે દાળનો વઘાર કરી દઈએ. સરસ મજાનો વઘાર કરી દીધો છે, મસાલાની ચટણી અને કાંદાનો, અને ખાંડી દીધો વઘાર ને આપણી દાળ થઈ ગઈ રેડી. આજે પ્રોપર દેશી ખાણું છે નહીં મમ્મી? હમણાં કેરીનો રસ ખાઈ ખાઈને ધરાઈ ગયા. છાશ ખાઈ એમ થાય છે. એટલે તો આજે યાદ આવી ગયું, મેં તો લાય આજે અડદની દાળ બનાવવા દે. હમણાં છાશ ઓછી ખવાય કેમ કે સાંજે રસ હોય, બપોરે કેરી સુધારીને ખાઈ, એમ થઈ ગયું કે અત્યારે દાળ. ચલો ભાઈ, ઉતાવળ કરો માં દીકરો હવે. હાલો હાલો.